નમસ્કાર, હું છું ક્ષિતિજ નાયક. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચારની. ફૂટપાથ પરના અતિક્રમણો સાથે ફેરિયાઓને હટાવવા અંગે બોમ્બે હાઈકોર્ટે આજે રાજ્ય સરકારને નક્કર પગલાં ભરવાનો આપ્યો આદેશ. વીવીઆઈપી મૂવમેન્ટ વખતે ફૂટપાથ અને રસ્તાઓને ખાલી કરાવાય છે તો એનો પણ કાયમી ધોરણે ઉકેલ લાવવા રાજ્ય સરકારને કરી તાકીદ. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નેતા તરીકે પસંદગી કરીને મોટી જવાબદારી સોંપી. નડ્ડાને આરોગ્ય પ્રધાનનો હવાલો સોંપવામાં આવ્યો છે ત્યારે ગમે ત્યારે અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની અટ કરો. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ઉથલપાથલના એંધાણ. ઉત્તર મધ્ય મુંબઈની બેઠક પરથી જીતેલા વર્ષા ગાયકવાડને પાર્ટીમાંથી હટાવવા માટે 16 નેતાએ કરી માગણી. લંડનથી થાણે 59 દિવસમાં પ્રવાસ કરીને મૂળ ભારતીય વિરાજ મુગલેએ નવો વિક્રમ બનાવ્યો. 18,300 કિલોમીટરનું અંતર વિરાજે કાપીને માતાને મળતા વ્યક્ત કરી ખુશી. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં પડ્યો વરસાદ. રાજ્યમાં લાલપુરમાં સૌથી વધુ વરસાદ પડ્યો તેમજ 85 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થવાથી જનતામાં રાહતની લાગણી. કેરળનું નામ બદલાયું, હવે કેરલમ તરીકે ઓળખાશે. વિધાનસભામાં કેરલમના પ્રસ્તાવને સર્વાનુમતે મળી મંજૂરી. બીસીસીઆઈએ ઝિમ્બાબ્વેમાં રમાનારી 2020 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની કરી જાહેરાત. ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે શુભમન ગિલની પસંદગી કરાઈ. તમામ નવોદિતોમાં અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, રિયાન પરાગ અને તુષાર દેશપાંડે ટીમ વતી પહેલીવાર રમશે. 2020 વર્લ્ડ કપની વાત કરીએ તો આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહત્વની મેચ રહેશે. જો કે વરસાદનું વિઘ્ન રહ્યું તો ઓસ્ટ્રેલિયા માટે સેમીફાઇનલમાં પહોંચવાનું કપરું રહેશે. આ અગાઉ અફઘાનિસ્તાને કાંગારૂ ટીમને હરાવીને વર્લ્ડ કપમાં અપસેટ સર્જ્યો હતો. બોલિવૂડની વાત કરીએ તો દબંગલ સોનાક્ષીના લગ્નમાં લવ સિંહા ગેરહાજર રહ્યા બાદ ભાઈની ગેરહાજરી બની ચર્ચાનો મુદ્દો. જોકે વિવિધ અટકળો બાદ લવ સિંહાએ કહ્યું કે હજુ મને 2-3 દિવસ લાગશે, ત્યાર પછી તમને બધાને જવાબ આપીશ, પણ હાલમાં તમામનો આભાર. મિસ્ટર ખેલાડી ફેમ અક્ષય કુમારે મુંબઈમાં કર્યું વૃક્ષારોપણ. શૂટિંગના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પાલિકાની ઝુંબેશમાં ભાગ લઈને અક્ષય કુમારે પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જતાવ્યો. તો આવા જ ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ.